રાજકોટના ધોરાજીમાં ભારત વિકાસ પરિષદ દ્વારા વિશાળ બાઇક રેલી યોજાઈ હતી, જેમાં સેંકડો લોકોએ ભાગ લીધો હતો। બાઇક રેલીમાં જોડાયેલા લોકોએ જય શ્રીરામના નારા લગાવ્યા હતા। આજે અયોધ્યામાં પ્રભુ શ્રીરામની પ્રતિમાનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાઈ રહ્યો છે, જેના ભાગરૂપે આજે ધોરાજીમાં પણ ભવ્ય ઉત્સવો ઉજવાયા હતા। આખાય ધોરાજીને લાઇટિંગ અને રોશનીથી શણગારવામાં આવ્યું હતું। શહેરના ભારત વિકાસ પરિષદ દ્વારા ભવ્ય રેલીનું આયોજન કરાયું હતું। બાઇક રેલી આજે નગરના રાજમાર્ગો પર ફરી હતી અને જય શ્રીરામના નારા લગાવ્યા હતા। આજરોજ ભારત વિકાસ પરિષદના આગેવાનીમાં ધોરાજીની તમામ સામાજિક સંસ્થા અને ધર્મપ્રેમી જનતા અને ખાસ કરીને યુવાનો આ રેલીમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। અંદાજિત કેટલા બાઇકો જોડાયા હતા અને કયા કયા વિસ્તારમાં રેલી ફરી? આ રેલીની અંદર અમારો અંદાજ છે 400 થી 500 યુવાનો બાઇક રેલીમાં જોડાયેલા હતા અને ધોરાજીની તમામ મેઇન બજારોની અંદર આ રેલી બાબલા ચોકથી ચાલુ કરી મેઇન બજારમાં પસાર થઈ, સરદાર ચોકે થઈ, જેતપુર રોડ થઈ અને ગેલેક્સી ચોકે અને રામ મંદિરે આ રેલીની પૂર્ણાહુતિ કરી। મને તો એવું લાગે છે કે આ ધોરાજી અત્યારે એક બીજું અયોધ્યા બની ગયું છે। ધોરાજીના તમામ રસ્તાઓની અંદર મેઇન બજારોની અંદર ધજા પતાકાથી શણગારવામાં આવેલું છે અને હોર્ડિંગ્સો લગાડી અને રામ આવવાની બધા પ્રતીક્ષાઓ કરે છે અને શેરીઓની અંદર, ગલીઓની અંદર, રેસિડન્ટ વિસ્તારોની અંદર તમામ ઘરો અત્યારે ફૂલ પતાકા અને રોશનીથી ઝળહળી ઉઠ્યા છે।